તો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક એવા તાલુકાઓ છે જેમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના ધોલેરા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। તો માવઠાની આગાહી વચ્ચે વરસાદ ખાબક્યો છે। માવઠાની જે રીતે આગાહી હતી તે મુજબ અત્યારે ધોલેરા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું છે। માવઠાની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અત્યારે ધોલેરા, ગોગલા, કામા, તળાવ, આંબલી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને એકાએક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। પવન સાથે વરસાદ વરસતા ખેતરમાં ઘાસચારો પણ પલળી ગયો છે। અમદાવાદના ધોલેરા તાલુકાના આ દ્રશ્યો છે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખુલ્લામાં રાખેલા ઘાસચારો પણ પલળી ગયો છે। માવઠાની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। અમારે અચાનક વાતાવરણમાં આ ત્રીજી વખત પલટો આવતા અમારો તમામ ઘાસ ચારો કરતા ઘઉં ચણાએ પૂરા અમને વાઢવા દીધા નથી। આ ત્રીજી વખત પલટો આવતા અમે પાયમાલ થઈ ગયા છીએ। હવે અમારે કોઈ સ્ત્રોત રહેતો નથી। માલઢોરનું હાવ પહેલી બે હાલ થઈ ગયું છે। કોઈ સ્થિતિ અમારી હવે બચવાનો એકય ઉપાય રહ્યો નથી।